નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીએ આજના વિગતવાર સમાચારની। રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી બી ભારતીએ ગઈકાલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 65 મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 2 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 183 લિંબાયત મત વિસ્તારમાં 44 મત વિસ્તાર હોવાથી 3 બેલેટ યુનિટ વપરાશે। તેમજ ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો પ્રચાર પ્રસાર માટે વાહન પરવાનગી પણ આપવામાં આવી રહી છે। તો વધુમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના સુચારુ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે। તે ઉપરાંત અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજ્યા હેતુસર પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે પણ કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। देन आप ईवीएम्सની વ્યવસ્થા પણ જોઈએ તો પ્રથમ તબક્કાની 89 બેઠકો પૈકી મોરબી જિલ્લાની 65 મોરબી વિધાનસભા મત વિસ્તારમાં 17 હરીફ ઉમેદવાર તથા દરેક બૂથ પર 2 બેલેટ યુનિટ્સનો ઉપયોગ થશે। એ જ રીતે સુરત જિલ્લાની 163 લિંબાયત વિધાનસભા મત વિસ્તાર માટે 44 હરીફ ઉમેદવાર તથા દરેક બૂથ પર 3 બીયુનો ઉપયોગ થશે। પોસ્ટલ બેલેટ ફોર આબ્સેન્ટી વોટર્સ એ ફર્સ્ટ ટાઈમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે। વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન અને કોવિડ-19 શંકાસ્પદ અને પ્રભાવિત સમાવિષ્ટ મતદારો માટે ફોર્મ નંબર 12D કુલ 12,26,911 વિતરણ કર્યા। આમાંથી કુલ મતદાર છે આમાં 12D ફોર્મ વિતરણ કર્યા 8,60,262 લોકોને વિતરણ કર્યું છે અને પરત મળ્યું છે 25,000 એપ્રોક્સિમેટ છે। હજુ કામ ચાલુ છે અને ઓબ્ઝર્વર્સ દરેક મત વિસ્તાર એસી માટે નિમણૂક કર્યું છે। આ ઉપરાંત સ્પેશિયલ ઓબ્ઝર્વર્સનું પણ આ વખતે નિમણૂક થયું છે। મિસ્ટર અજય નાયક સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક થયું છે અને મિસ્ટર દીપક મિશ્રા સ્પેશિયલ ઓબ્ઝર્વર પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક થયું છે। ના દરેક શહેર અને જિલ્લા એકમો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સ અને ઇલેક્શન આયોજન સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડરો સાથે સંકલનમાં રહી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ મુજબ કામ કરી રહ્યું છે। આના ભાગરૂપે આપણે ક્રિમિનલ એન્ટિસિડન્ટ ધરાવતા અને ઇલેક્શન દરમિયાન પોટેન્શિયલ ડિસ્ટ્રપ્શન કરી શકે એવા તત્વોને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરોધમાં અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી ચાલુ છે। તો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ અંતર્ગત અત્યાર સુધી 2,05,000 જેટલા નોન ક્રિમિનલ્સ એન્ડ પોટેન્શિયલ ડિસ્ટ્રપ્ટર્સ જેમના લીધે ઇલેક્ટોરલ પ્રોસેસ ઉપર અસર કરી શકે એવા તત્વોને આઈડેન્ટિફાઈ કરીને અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી કરી છે। તે સાથે સાથે જે લાયસન્સ ધરાવતા હથિયાર લાયસન્સ ધરાવતા ઇસમો છે એમને પાસેથી લાયસન્સ જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। અત્યાર સુધી 50,402 જેટલા હથિયારો લાયસન્સ ધારકો પાસેથી જમા કરાવેલા છે। વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું હતું। મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈને ગોળી મારી દઈશ તેવું નિવેદન આપ્યું હતું, જેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે। બીજી બાજુ મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઈને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે। તો આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો છે। આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ તેનો અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે। આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ અંગે પણ કાર્યવાહી થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ભાજપે ટિકિટ કાપતા નારાજ મધુ શ્રીવાસ્તવે અપક્ષથી ઉમેદવારી નોંધાવી છે। શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ જે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી કરી છે, એમના ચૂંટણી રેલી સંદર્ભે એમણે જે ઉચ્ચારણો કર્યા એ અંતર્ગત અત્યારથી એક અહેવાલ સીઈઓ કચેરીએ માગેલ હતો, જે એક ઇન્ટરિમ રિપોર્ટ અત્રેથી મોકલવામાં આવ્યો છે અને એ અંતર્ગત કોઈ ફરીથી જો કોઈ માહિતી માગવામાં આવશે એ ભારતના ચૂંટણી પંચ તરફથી અથવા સીઈઓ ઓફિસથી એ અત્રેથી મોકલવામાં આવશે।
ઇતિહાસમાં પ્રથમવાર હશે કે 89 પૈકીની 82 બેઠકો પર ભાજપ દ્વારા સૌ પ્રથમવાર એક સાથે જાહેર સભા યોજી પ્રચાર અભિયાન ધડાકાભેર થઈ રહ્યો છે। પ્રથમ તબક્કાની 82 બેઠકો પર 6 કેન્દ્રીય મંત્રી, 3 મુખ્યમંત્રી સહિત 29 નેતાઓ પ્રચાર કરવાના છે। ત્યારે નવસારી બાદ અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું। આ તકે જેપી નડ્ડાએ ગુજરાતમાં વિકાસ રથની વાતો વિશ્વ ફલક પર થતી હોવાની વાત કરી હતી। તો તેમણે હાલમાં જ રાહુલ ગાંધીએ વીર સાવરકર પર કરેલા નિવેદનથી નિંદા પણ કરી હતી અને આ બાબતને દુઃખ ગણાવી હતી। તો આ સાથે તેમણે આમ આદમી પાર્ટી પર પણ તીખા પ્રહારો કર્યા હતા। તો અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલને જીતાડવા પણ હાકલ કરી હતી। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2001 થી આ ગુજરાતના મુખ્યમંત્રી પદે વિરાજમાન થયા ત્યારથી ગુજરાતના વિકાસની વર્થંભી આગેકૂચનો પ્રારંભ થયો। રાજ્યમાં રોડ, રસ્તા, સરકારી ઇમારતોના બાંધકામો, પુલો, સિંચાઈની સગવડ, પ્રજા કલ્યાણના કાર્યો અવિરતપણે ચાલતા રહ્યા। ત્યારે સમગ્ર રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લાએ પણ સુશાસન પર ચાખ્યા છે। જિલ્લાના દરેક તાલુકા મથકોએ જન સુવિધાઓ માટે વિશેષ સગવડો ઊભી થઈ છે। અંકલેશ્વર હાંસોટના વિધાનસભાની વાત કરીએ તો આ વિસ્તારમાં પ્રજા કલ્યાણના અનેકવિધ કાર્યોથી વિકાસ ગાથા આપણે વર્ણવી શકીએ એમ છે। મિત્રો, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે અને આપણે જોયું છે કે અહીંયા આપણી સામે જે વર્ષોથી આપણને અહીંયા રેલવે ફાટકની લઈને આપણે અડધો પોણો કલાક સુધી આપણે રાહ જોવી પડતી હતી, એ જગ્યાએ પણ 125 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે। 10 करोड़ 74 लाख परिवार यानी 50 लाख परिवार, 50 करोड़ लोग, और 50 करोड़ लोगों का मतलब होता है गांव गरीब के लोग, जो रेडी वाला, फेड़ी वाला है, बस ड्राइवर, बस क्लीनर, ऑटो रिक्शा ड्राइवर, रिक्शा वाला, ये गरीब लोग, ऐसे 50 करोड़ लोगों को आदरणीय प्रधानमंत्री जी ने आयुष्मान भारत में हर साल 5 लाख रुपए का हेल्थ कवर दिया। 5 लाख रुपए का। अगर 2020-21 में किसी का 5 लाख खर्च हो गया तो 2021-22 में फिर से उसको 5 लाख रुपए मिलेगा, हर साल 5 लाख रुपए का। आप बताइए, जब मोदी जी मुख्यमंत्री बने तो उस समय क्या डिमांड थी? उस समय डिमांड थी कि जब न्यूज आए तो कम से कम बत्ती आ जाए, न्यूज तो सुन लें। जब भोजन करें तो कम से कम बत्ती आ जाए, तो कम से कम भोजन तो कर सकेंगे। ये डिमांड होती थी कि नहीं होती थी? ये होती थी कि नहीं 2002 में? और 2022 में जब हम बात करते हैं तो हम भूल चुके हैं, हमको याद ही नहीं है कि बिजली कभी जाती भी है। पहले याद नहीं आती थी कि बिजली कभी आती भी है। રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે શરૂઆતથી જ પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાતના મેદાનમાં ઉતારીને સ્ફોટક પ્રચારનો પ્રારંભ કર્યો છે। જેમાં ભાવનગર જિલ્લામાં પણ 4 સ્ટાર પ્રચારકો વિવિધ બેઠક પર ચૂંટણી સભાઓ ગજવી પ્રચાર કરી રહ્યા છે। જેમની સાથે સાંસદ પૂનમ માડમ, ભારતીબેન શિયાળ, યુપીના સાંસદ સંગમલાલ ગુપ્તા સહિત અનેક મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે મહુવા, તળાજા અને જેસર ખાતે સભા સંબોધી ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરી હતી। देखिए, बहुत उत्साह सारे मतदाताओं में है और मोदी जी के प्रति एक बहुत विश्वास और प्रेम मुझे दिखाई पड़ता है। और मुझे ऐसा लगता है कि गुजरात में एक अभूतपूर्व इस प्रकार का विजय भारतीय जनता पार्टी को प्राप्त होगा। लोगों ने ये तय कर लिया है कि बीजेपी के साथ जाना है। सर, राहुल गांधी का जो सावरकर पर बयान है उसके बारे में आप क्या कहेंगे? देखिए, राहुल गांधी नासमझ है। जिस प्रकार की वो बातें करते हैं, बचकानी बातें।
वो जिस प्रकार के लेटर दिखाते हैं ऐसे लेटर महात्मा गांधी जी के भी है, लोगों ने कल ही प्रकाशित किए। तो मुझे ऐसा लगता है कि गांधी नेहरू परिवार छोड़कर राष्ट्र के सम्मान चिन्हों को अपमानित करना, ये राहुल गांधी की नीति रही है। न वो सावरकर जी को मानते हैं, न वो नेताजी सुभाष चंद्र बोस को मानते हैं, न वो सरदार पटेल को मानते हैं। इन सबको वो नीचा दिखाने की कोशिश करते हैं। उनके लिए तो केवल एक ही नेता है। सर, इस बार आम आदमी पार्टी भी गुजरात में मैदान में है, तो आपने अभी बोला कि झूठ की ओलंपिक रखी जाए, तो उसमें आम आदमी हाँ, पार्टी सच बात है। रोज झूठ बोलते हैं, कुछ भी वादे करते हैं, लेकिन आपने सही कहा, वो मैदान में है। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર માંડવી વિધાનસભામાં સમાવિષ્ટ ઉકાઈમાં જાહેર સભા સંબોધી હતી। તો માંડવી બેઠક પરથી બીજેપી પક્ષે ઉમેદવારી નોંધાવનાર કુંવર હળપતિ માટે મતદારો પાસે મત માંગી ડબલ એન્જિન સરકારને ફરી સ્પષ્ટ બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। તો સાથે મીડિયા દ્વારા પૂછાયેલ સવાલ જવાબમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી। जाहिर सभा का जोश देखकर बताता कि मांडवी में भी कमल खिलेगा और गुजरात में तो रिकॉर्ड भारतीय जनता पार्टी की जीत होगी। ये डबल इंजन की सरकार ने गुजरात में जो नए आयाम स्थापित किए हैं, सड़क, बिजली, स्वास्थ्य जैसी योजनाओं में गुजरात ने देश को दिखाया कि मॉडल राज्य क्या होता है, विकास क्या होता है, निवेश कैसे आता है और यहाँ पर रोजगार उत्पन्न कैसे होता है। हर क्षेत्र में, डेयरी से लेकर बाकी क्षेत्रों में भी गुजरात ने जो किया है वो देश के लिए एक नया उदाहरण है, नया मॉडल है। और मोदी जी के गुजरात से लेकर देश तक के 21 वर्ष ईमानदारी भरे रहे, भ्रष्टाचार मुक्त शासन दिया, सुशासन युक्त सरकार दी और आज भारत दुनिया की सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था है, तो उसमें गुजरात की भी एक बहुत बड़ी भूमिका है। ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે, ત્યારે તાપી જિલ્લામાં પણ વ્યારા અને નીઝર વિધાનસભા નિયુક્ત થયેલા ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેને લઈને ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની ટીમ પણ ઉતારી દેવામાં આવી છે, જે અંતર્ગતે તાપી જિલ્લાના નીઝર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર માટે ગઈકાલે કેન્દ્રીયના મંત્રી ભારતીબેન પવાર દ્વારા પ્રચાર અર્થે આવ્યા હતા, જેમણે બીજેપી સરકારની ઉપલબ્ધિ અંગે જણાવ્યું હતું કે સ્પષ્ટ બહુમતીથી ઉમેદવારને જીતાડી બીજેપીની ડબલ એન્જિન સરકારને વધુ તાકાત કરવાની પણ અપીલ આપી હતી। आज एक अच्छा माहौल भी है, लोगों में उत्साह भी है और मैं तो ये कहती हूँ कि गुजरात की जनता ने हमेशा ही एक विकास का मॉडल अनेक राज्यों को दिखाया है, सामने रखा है। एक डेवलपमेंट एक राज्य की किस तरीके से अच्छे से आती है जब एक अच्छा नेतृत्व उस राज्य को मिलता है। और हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी स्वयं यहाँ के सीएम थे, तो एक अच्छा विकास का मॉडल लोगों ने देखा है और आज प्रधानमंत्री जी के नेतृत्व में केंद्र सरकार में भी वो विकास का मॉडल अनेक देशों को हम दिखा रहे हैं। हाल ही में आपने देखा होगा कि कोरोना की लड़ाई में अगर आज हम 219 करोड़ का वैक्सीनेशन सक्सेस ड्राइव को पहुंचाने में सक्सेस हुए हैं, तो ये इस देश की डेवलपमेंट को दर्शाता है। मैं आपके माध्यम से यही कहना चाहती हूँ कि इस क्षेत्र के विकास के लिए हमारी डबल इंजन सरकार ने हमेशा से ही अच्छा बजट दिया है। मैं हमारे जयराम भाई गामित जी यहाँ के हमारे उम्मीदवार हैं और जिन्हें अनुभव है एक कार्यकर्ता के रूप में, इनका प्रवास है, संगठन से जुड़े हुए हैं और एक अच्छा अनुभवी व्यक्तित्व है, तो ज़रूर हमारी जयराम भाई जीतेंगे और लोगों में ये विश्वास है क्योंकि कार्यकर्ता ज़मीन से जुड़ा हुआ हमारा कार्यकर्ता है।
દિવ્યાંગ હોવા છતાં આત્મનિર્ભર બનવું એક મોટી વાત છે, કારણ કે આજના સમયમાં સારા લોકો પણ કામચોરી કરવાના કોઈના કોઈ બહાના શોધતા હોય છે. એવામાં દિવ્યાંગ લોકો પોતાની ખોટને પોતાની તાકાત બનાવીને લોકોમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવી જ એક ઉદાહરણરૂપ કામગીરીને રાજકોટ જિલ્લા કલેક્ટરે બિરદાવી છે. શું છે આ કામગીરી, આવો નિહાળીએ. બાકી કંઈ નથી થતું. એટલે જો તમે કોઈ પણ કામ કરવા માટે મક્કમ હો તો આખી કાયનાત તમને મદદ કરવામાં લાગી જાય છે. આ જ કહેવતોને સાર્થક કરીને દેખાડ્યું છે રાજકોટ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કેટલાક દિવ્યાંગ કર્મચારીઓએ. કલેક્ટર કચેરીમાં 43 દિવ્યાંગ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ તેના કામને ભાર નથી ગણતા, પણ તેના કામને મોજ સાથે કરે છે. આ 43 દિવ્યાંગ કર્મચારીઓ સચિવ સોનલબેન જોશીપુરાના માર્ગદર્શન હેઠળ 8 કલાકની 3 શિફ્ટમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયામાં થતા પ્રચાર પ્રસાર તથા પેઇડ ન્યૂઝનું નિરીક્ષણ કરે છે. આજે અહીંયા રાજકોટ ડિસ્ટ્રિક્ટના એમસીએમસી કમિટીના રૂમ અમે ચકાસવા આવ્યા છે. રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા એમસીએમસી કમિટીના રૂમ અહીંયા કાર્યરત છે અત્યારે, અને અલગ અલગ સિટી લેવલના ન્યૂઝ ચેનલ્સ અને ગ્રામ્ય લેવલની ન્યૂઝ ચેનલ્સની ઉપર સતત અહીંયાના ટીમ મોનિટરિંગ કરી રહ્યા છે. મીડિયા સર્ટિફિકેશન જે અત્યારે સ્ક્રોલ્સ અને બાઇટ્સ બધું આવે છે એની પણ મોનિટરિંગ કરી રહ્યા છે. કદાચ એમની જાહેરાત તરીકે આવતું હોય એટલે એમસીએમસી કમિટીનું પૂર્વ મંજૂરી લઈને કરવાનું હોય છે. અત્યારે આ કામગીરી પણ અત્યારે એમસીએમસી કમિટીના મેમ્બર્સ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે રાજકોટ જિલ્લાનું એક અનોખો પહેલ છે, જેમાં આપણે આ જ સેલમાં જે રાજકોટ જિલ્લામાંથી ડિફરન્ટલી એબલ્ડ લોકો છે, દિવ્યાંગો છે, જેમને ચૂંટણી ફરજમાં ફિલ્ડમાં પોલિંગ યા પ્રિસાઇડિંગ તરીકે નિમણૂકથી આપવા બદલે અહીંયા આપણે કલેક્ટર ઓફિસમાં મોનિટરિંગ માટે કર્યું છે. ખૂબ ઉત્સાહિત રીતે લગભગ 8 કલાકનો ડ્યુટી 24 કલાક સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આજે અમે મુલાકાતમાં પણ આવ્યો અને ચા પીવા માટે પણ આવ્યો હતો. એટલે બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. મોટા પાયે બહેનો ભાઈઓ બધા જ એમની યુનિફોર્મ કોડમાં પણ એ લોકો કરી રહ્યા છે. એટલે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને દે આર હેપી. આ લોકો ખુશ પણ છે આ કામ કરવા માટે. એટલે ચૂંટણીના ફરજના ભાગરૂપે દિવ્યાંગોનો રોલ શું થઈ શકે ચૂંટણી માટે એના એક મહત્તમ એક્ઝામ્પલ છે, અને આનંદ થાય છે આવા જ લોકો કામ કરતા. આપણે લોકશાહીની ભાગરૂપે લોકશાહીને ઉજવણી રાખવા માટે જ આ કામ ચાલી રહ્યા છે. આ કર્મચારીઓ ભલે તનથી દિવ્યાંગ છે, પણ મનથી નથી. તેઓ તેમનું કામ ખૂબ જ ઈમાનદારીથી કરે છે. આ કર્મચારીઓએ નિરીક્ષણની કામગીરી એકધારી કરવાની હોવાથી તેઓ સતત કાર્યરત હોય છે. સાથોસાથ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક દિવ્યાંગ મતદારો મતદાન કરીને ચૂંટણીમાં ભાગીદાર બને તેવો અનુરોધ પણ કરી રહ્યા છે. રાજ્યમાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને આરટીઓના વિભાગના નિયમો જાણે નેવે મૂકીને ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવરસ્પીડના કારણે તો ક્યાંક વાહનની ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે ફરી 2 જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં રાજકોટમાં આનંદ બંગલા ચોક નજીક બુલેટ અને ઇલેક્ટ્રિક બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બુલેટ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તો બીજી ઘટના સાબરકાંઠાના હિંમતનગર આઈગોલ ખાતે બની હતી, તો જેમાં રાજસ્થાનનો પરિવાર હિંમતનગર તરફ આવતા સ્ટેરિંગ લોક થતા કાર પલટી ખાઈ જતા 4ને ઈજા થઈ હતી. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108માં સિવિલ ખાતે ખસેડાયા હતા. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. તેવી જ એક ઘટના પાલનપુરમાં બની હતી. પાલનપુરના જામપુરા ખાતે હુમલાની ઘટના સામે આવી છે, જેમાં ખુલ્લી તલવાર વડે મહિલા અને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. નજીવી તકરાર બાબતે યુવક પર હુમલો કરાતા પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર હુમલો કરવામાં આવ્યો હતો. તો પુત્રને છોડાવવા જતા માતા ઈજાગ્રસ્ત થઈ તે સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલમાં સામે આવ્યો છે. હાલમાં ઘાયલ માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર ઘટના મામલે પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેવામાં અમરેલી બાબરાના ખંભાળા ગામે ભાજપની જાહેર સભાનું આયોજન થયું હતું, જેમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ પરસોત્તમ સોલંકીએ ભાજપના ઉમેદવાર જનક તળાવિયાને મત આપીને ભાજપને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. અને તમારો અવાજ સાંભળે તો એને હૃદયમાં એક ઉમંગ આવે, એમ થવું જોઈએ કે અમારો કોઈ ભાઈ છે. વધારે ભાષણ નથી કરતો, તમને બધાને ખબર. બસ એક જ લાગણી કે અહીંયા જેટલા બેઠા બધા ઘરે જઈ અને વિચારી અને મતદાન ભાજપ તરફેણમાં કરજો. ભાઈ મારા ઉમેદવાર છે, તમે બધા એને બહુમતીથી વિજય બનાવો. ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઉમેદવારી પરત લેવાના છેલ્લા દિવસે આપમાં પક્ષ પલટો જોવા મળ્યો છે, જેમાં રાજકોટ ગ્રામ્ય બેઠક પર કોટડા સાંગાણી ખાતે 200થી વધુ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તો કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર, અર્જુન ખાટરિયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા રાજકોટ આવી પહોંચ્યા હતા. તો આલોક શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં ભાજપ સરકારની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરતા પૂર્વે જનતા મોરબીના પુલની દુર્ઘટનાને યાદ રાખીને મતદાન કરે તેવી મારી અપીલ છે. जैसा कि आप लोग सभी जानते हैं कि गुजरात में एक ऐसी हृदय विदारक घटना घटी जो केवल गुजरात या पूरे हिंदुस्तान में नहीं, जिसकी चर्चा पूरे विश्व में हुई. और दुर्भाग्य कि यहाँ की सरकार ने उसके ऊपर जिस तरह से लीपापोती करने का काम किया, ये बहुत ही दुर्भाग्यपूर्ण है. कमीशन और करप्शन का जो 2C का जो भाजपा का मॉडल है, ये अभी से शुरू नहीं हुआ, ये 2007-8 से शुरू हुआ, जिस समय पर नरेंद्र मोदी भाई यहाँ पर मुख्यमंत्री हुआ करते थे. ये पहली बार ठेका उस समय पर दिया गया एक ऐसी कंपनी को जिसने स्वयं कॉन्ट्रैक्ट बनवाया 1.25 पेज का केवल, जिसके वकील भी खुद के थे, जिसका पैसा भी खुद का था, जो कमाई भी खुद कर रही थी, जिसकी पुलिस भी थी, जिसकी कॉरपोरेशन भी थी, जिसकी सरकार भी थी. केवल और केवल जनता के जो हिस्से में आया वो केवल मौत आई. और दुर्भाग्य कि जो मेन एक्यूज्ड है, जो मुख्य आरोपी है, वो व्यक्ति ना तो पुलिस की गिरफ्त में है, ना उसका नाम FIR में है. हाईकोर्ट ने भी फटकार लगाई और पुलिस ने स्पष्ट कहा है कि हमने अभी तक उसको नोटिस नहीं किया. हम पूछना चाहते हैं जयसुख पटेल का बीजेपी के किस किस बड़े लीडर से किस किस तरह का नाता है, किससे पारिवारिक संबंध हैं. आज हम भाजपा की पूरी सरकार से पूछना चाहते हैं, क्या इतनी मौतों के बाद भी आपको कोई नैतिक अधिकार है इस सरकार में रहने का? તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.